ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 ઇંગ્લિશ. આજે આપણે જોવાનું છે યુનિટ 3 યસ આઈ વિલ, જે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરતા હતા. તો આજે પણ આપણે જ્યાં સ્વાધ્યાય પોથીનું બાકી છે ત્યાંથી આગળ પૂરીએ. દરેક સ્ટુડન્ટ્સ પોતાની સ્વાધ્યાય પોથી પાસે લઈને બેસે. ચાલો, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 33 એના પર આપણે આવ્યા હતા પ્રશ્ન 4. પ્રશ્ન 3 સુધી આપણે ગયા વિડીયો લેક્ચરમાં પૂરી દીધેલું છે. હવે પ્રશ્ન 4થી આપણે આજે પૂરવાનું છે. ચાલો, પ્રશ્ન 4ની અંદર શું કીધું છે તો કે નીચેનો આપેલો સંવાદ વાંચો અને એના નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. હવે નીચે આપણને એક સંવાદ આપેલો છે, જો મીરા અને કેતન કરીને. તો આપણે જોઈએ, પહેલાં ગુજરાતીમાં સમજીએ. મીરા, લેટ્સ ક્લીન ધ ગાર્ડન ટુડે. ચાલ આજે આપણે ગાર્ડન એટલે કે બગીચાને સાફ કરીએ. ક્લીન એટલે સ્વચ્છ કરવું. કેતન સેઝ, ઓહ શ્યોર, ધેટ વિલ બી ફન. ચોક્કસ, એમાં આપણને કેવી મજા આવશે. અજય સેઝ, ઓહ નો, નેવર, લેટ્સ પ્લે ક્રિકેટ. અરે ના, એ ક્યારે પણ નથી કરવું, આપણે ચાલો ક્રિકેટ રમીએ. નીલમ સેઝ, યસ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્લીન ધ ગાર્ડન. હું પણ આ બગીચાની સાફ સફાઈ કરીશ નહીં. કેતન સેઝ, એન્ડ વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. અને કેતન શું કહે છે કે અમારે ક્રિકેટ રમવું નથી. હવે કેતન અને મીરા એવું કહે છે કે બગીચાની સાફ કરીએ, અને અજય અને નીલમ એવું કહે છે કે આપણે ક્રિકેટ રમીએ. મીરા સેઝ, ઓકે, નો ક્લિનિંગ એન્ડ નો ક્રિકેટ, લેટ્સ વોચ ટીવી. એટલે મીરાએ શું કીધું કે ગાર્ડનની સાફ પણ નથી કરવું, ક્રિકેટ પણ નથી રમવી, આપણે ચાલો ટીવી જોઈએ. કે અજય સેઝ, નો, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓનલી. અજય એમ કીધું કે ના, મારે તો ફક્ત ક્રિકેટ રમવી છે. કેતન સેઝ, ઓકે મીરા, એન્ડ આઈ વિલ ક્લીન ધ ગાર્ડન. કેતને શું કીધું કે ઓકે મીરા, આપણે ગાર્ડનની સ્વચ્છ કરીએ. નીલમ સેઝ, હે અજય, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એટલે નીલમ હવે અજયને કહે છે કે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. તું સમજ, લેટ્સ ડુ વોન્ટ એવરી વન વોન્ટ્સ. આપણે બધા એક જ સરખું કામ કરીએ. પહેલો સવાલ, વુ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. ક્રિકેટ કોણ રમવાનું કહે છે તો કે અજય. તો વુની જગ્યા પર આપણે ફક્ત શું લખવાનું છે? અજય. ચાલો, તો આપણે પહેલો આન્સર લખીએ. અજય wants to play cricket. બીજું, નીલમ wants to clean the garden. નીલમ એ ગાર્ડન સાફ કરવા માટેનું કીધું, તો નીલમે શું કીધું છે? ગાર્ડન સાફ કરવા માટેની તો નીલમ ના પાડે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. માટે લખીએ આપણે ફોલ્સ. એના પછી ત્રીજું, વુ વિલ ક્લીન ધ ગાર્ડન. ગાર્ડનને સાફ કોણ કરે છે તો કે મીરા. મીરા એન્ડ ગાર્ડનને સાફ કરવાનું ગાર્ડન સાફ કોણ કરશે એવું થશે. તો અહીંયા શું લખીશું આપણે? મીરા એન્ડ કેતન. મીરા એન્ડ કેતન will clean the garden. એના પછી ચોથો સવાલ, વુ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ. અજયને સમજવાનું કોણ કહે છે? નીલમ. તો વુની જગ્યા પર આપણે લખી દઈએ નીલમ રિક્વેસ્ટ અજય ટુ અન્ડરસ્ટેન્ડ. એના પછી પાંચમું, લેટ્સ વોચ ટીવી. વુ સેઝ ધીસ. આ કોણ કહે છે કે ચાલો આપણે ટીવી જોઈએ, એવું મીરા કહે છે. તો લખીએ મીરા સેઝ ધીસ
લેટ્સ વોચ ટીવી. આ હતો આપણો પ્રશ્ન 4. હવે સ્વાધ્યાય પોથીમાં તમે પાછળ જુઓ, એમાં આપણને આપેલો છે પ્રશ્ન 5. તો પ્રશ્ન 5ની અંદર શું કીધું છે? પ્રશ્ન 5માં આપણને પહેલાં ડાયલોગ આપેલો છે. જો કે સંવાદ પૂર્ણ કરો. આ સંવાદ કેવો છે? અધૂરો છે. આમાં જે જગ્યા બાકી રહે છે ત્યાં આપણે પૂરું કરવાનું છે. તો ચાલો સમજીએ. સાગર ખાલી જગ્યા સર, પછી મિસ્ટર પંડ્યા એ સાગરના સર છે. તો મિસ્ટર પંડ્યા એવું કહે છે કે કમિંગ સાગર. તો એને એમ કહે છે કે તું આવ. તો સાગરે શું પ્રશ્ન કર્યો હોય? તો એણે કીધું હોય કે મે આઈ કમિંગ સર. એટલે એના સરે કીધું કે કમ ઇન. તો આપણે પહેલી ખાલી જગ્યામાં શું લખીશું? મે આઈ કમિંગ સર. પછી સર તો આપણને આપેલું છે. ચાલો એના પછી મિસ્ટર પંડ્યા એમ કહે છે કે કમિંગ સાગર. હવે સાગર શું કહેશે? પછી મિસ્ટર પંડ્યા પાછો જવાબ આપે છે વાય, એટલે કે શા માટે. તો ઉપર આપણને જે આપેલા છે ઓપ્શન, એમાંથી સાગર એવું કહેશે કે મને સારું નથી. એનો મતલબ કે આઈ એમ નોટ વેલ. વેલ એટલે સારું. તો એના પછી આપણે બીજામાં લખીએ આઈ એમ નોટ વેલ. હવે સાગર જ્યારે એવું કહે છે કે મને સારું નથી, ત્યારે એના સર એને એમ પૂછે છે કે શા માટે. સાગર સેઝ ખાલી જગ્યા, અને સરનો રિપ્લાય છે વોટ હેપન, શું થયું. એટલે સાગરે શું એને કીધું હોય કે મારે ઘરે જવું છે. એટલે સરે એને એવું કીધું કે તને શું થયું. તો આપણે ખાલી જગ્યામાં લખીએ ત્રીજામાં આઈ વોન્ટ ગો ટુ હોમ. મારે ઘરે જવું છે. એટલે એના સરે એવું કીધું કે વોટ હેપન, શું થયું. સાગર સેઝ ખાલી જગ્યા. મિસ્ટર પંડ્યા એવું કહે છે કે ઓકે પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. લીવ એટલે છોડવું, બ્રિંગ એટલે લાવવું, ટુમોરો એટલે આવતીકાલે. મહેરબાની કરીને આવતીકાલે તું નોટ લઈને આવજે. હવે એણે શું કીધું હોય કે આઈ હેવ અ ફીવર. મને તાવ આવે છે. તો આપણે ચોથામાં લખીએ આઈ હેવ અ ફીવર. મને તાવ આવે છે. એટલે એના સરે શું કીધું કે ઓકે તું આવતીકાલે જ્યારે આવે ત્યારે મહેરબાની કરીને નોટ લઈને આવજે. એટલે સાગરે શું કીધું છેલ્લે? ડેફિનેટલી. ડેફિનેટલી એટલે કે ચોક્કસ. ડેફિનેટલી. પછી એમ કહે છે કે થેન્ક યુ સર. આ હતો પહેલો ડાયલોગ. હવે આપણે અહીંયા બીજો ડાયલોગના જવાબ પણ લખી દઈએ. ચાલો બીજાની અંદર આપણે જોઈએ. મિતા ખાલી જગ્યા જતીને એવું કહે છે કે આઈ એમ વોચિંગ ટીવી. હું ટીવી જોઉં છું. તો મિતાએ ઓબ્વિયસ છે એને શું પ્રશ્ન કર્યો હોય કે તું શું કરે છે. તો એના માટે અંગ્રેજી આવશે ઉપરથી કે વોટ આર યુ ડુઈંગ. તું શું કરે છે. તો આપણે લખીએ વોટ આર યુ ડુઈંગ. તું શું કરે છે. એટલે જતીને શું કીધું કે હું ટીવી જોઉં છું. પછી મિતાએ ખાલી જગ્યા કરેલી છે અને કીધું છે કે પ્લીઝ. હવે ઉપરથી એની પાસે મદદ માંગે એવો શબ્દ કયો છે? તો કે વિલ યુ હેલ્પ મી પ્લીઝ. તો અહીંયા આપણે લખીએ વિલ યુ હેલ્પ મી પ્લીઝ. તો આપણને આપેલું છે. ચાલો હવે મિતા એવું કહે છે કે મહેરબાની તું મને મદદ કરીશ. એટલે જતીને શું કીધું કે શ્યોર, ચોક્કસ. પછી શું આવે તો કે વોટ કેન આઈ ડુ ફોર યુ. વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તારી શું મદદ કરું. એટલે મિતા કહે છે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સમ. મને આ દાખલામાં સમજ પડતી નથી. જતીન સેઝ ઓહ ખાલી જગ્યા કમ. એટલે ત્યાં જતીને શું કીધું કે આઈ વિલ ટીચ યુ કમ. જતીને એમ કહે છે કે હું તને ભણાવીશ. આઈ વિલ ટીચ યુ. અને છેલ્લે પછી મિતાએ શું કીધું છે એને થેન્ક યુ. એટલે જતીને એને શું કહે છે યોર વેલકમ.
આ બે ડાયલોગ અને ઉપરના પ્રશ્નના જવાબ લખી નાખો. ચાલો હવે આપણે એના પછી ગયા યુનિટની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય પોથીમાં એક ડાયલોગ લખવાનો બાકી હતો. મેં એવું કીધું હતું કે જ્યારે ડાયલોગમાં આપણે ખાના પૂરતી શીખીશું અને પૂરશું ત્યારે હું સ્વાધ્યાય પોથીમાં પૂરાવીશ. તો આજે આપણે એ ડાયલોગને આની સાથે પૂરી દઈએ. તો સ્વાધ્યાય પોથીમાં તમે યુનિટ 2 એમાં જે ડાયલોગ બાકી છે એ જો. સ્વાધ્યાય પોથીમાં યુનિટ 2નો ડાયલોગ અને એ છે પેજ નંબર 22 એટલે કે 22 પર. જો ચાલો, નીરજ અને સતીશ. પેજ નંબર 22. નીરજ સેઝ વોટ આર યુ ડુઈંગ સતીશ? તું શું કરે છે? એટલે સતીશ કહે છે કે વેલ લેટ્સ પ્લે બેડમિન્ટન. ચાલ આપણે બેડમિન્ટન રમીએ. સોરી, પહેલાં તો એવું આવશે કે આઈ એમ સ્ટડિંગ. નીરજ એવું પૂછે છે ને કે તું શું કરે છે, ત્યારે સતીશ શું કહે છે? આઈ એમ સ્ટડિંગ. એટલે પહેલાંમાં લખીએ આઈ એમ સ્ટડિંગ. એના પછી સતીશ એવું કહે છે કે વેલ એટલે સારું. પછી એ એવું કહેશે કે લેટ્સ પ્લે બેડમિન્ટન. ચાલ આપણે બેડમિન્ટન રમીએ. લેટ્સ પ્લે બેડમિન્ટન. ચાલ આપણે બેડમિન્ટન રમીએ. એટલે સતીશ એવું કહે છે કે નીરજ એવું કહે છે કે ઇટ્સ સન્ડે ટુડે. આજે શું છે? રવિવાર છે. વોટ આર યુ ડુઈંગ એટલે કે વેલ શું કરે છે? હું ભણું છું. એટલે નીરજ એવું કહે છે કે ચાલ આપણે બેડમિન્ટન રમીએ. એટલે સતીશ શું કહે છે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ના, મારે રમવું નથી. એટલે નીરજે એમ કીધું કે વાય નોટ? શા માટે નથી રમવું? આજે તો રવિવાર છે. એટલે ત્રીજામાં આપણે લખીએ ઇટ્સ સન્ડે ટુડે. એટલે પછી સતીશ એમ કહે છે જો સો વોટ, તો શું થયું? કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે? શું રવિવારે ભણાય નહીં? એટલે નીરજે એવું કીધું કે ઓફકોર્સ ચોક્કસ ભણાય. યુ કેન બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. પરંતુ અમુક વખત રમી પણ લેવાય. તો ચોથામાં આપણે લખીએ ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. પાંચમું, સતીશ સેઝ નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ના, મારે ખરેખર રમવા આવવું નથી. નીરજ સેઝ ઓકે એઝ યુ વિશ. એઝ યુ વિશ એટલે કે તારી ઈચ્છા મુજબ. તો આ એક ડાયલોગ આપણો જે બાકી હતો યુનિટ 2માં એ લખી નાખો. ક્યાં છે? તો કે પેજ નંબર 22. ચાલો હવે એના પછી પેજ નંબર 34 પર પાછા આવી જાઓ યુનિટ 3માં. એમાં છે પ્રશ્ન 6. પ્રશ્ન 6ની અંદર આપણને એક નીચે માહિતી આપેલી છે જો, અને એ માહિતીની અંદર આદિત્ય બુક સ્ટોર એનું બિલ આપેલું છે. ગ્રાહકનું નામ છે શ્રેયા દવે. એણે કઈ કઈ વસ્તુ લીધી, કેટલી લીધી, એક વસ્તુનો ભાવ શું હતો, એ આપણને બધું જ આ બિલની અંદર આપેલું છે. આપણે પહેલો સવાલ જો, વિચ આઇટમ કોસ્ટ ₹119.
કઈ વસ્તુનો ભાવ ₹190 છે? તો આપણને આપેલું છે વસ્તુ નંબર 4. શું છે? ડિક્શનરી. તો આપણે પહેલા સવાલની અંદર લખીએ ડિક્શનરી કોસ્ટ ₹190. બીજું, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક? એક લાંબી નોટનો ભાવ શું છે? જો તો લોંગ બુકનો એક નોટનો ભાવ છે ₹65. એણે એવી કેટલી નોટ લીધી છે? 2 નોટ. એટલે એને ટોટલ કેટલા આપ્યા? 130. તો એક નોટનો ભાવ થયો 65. તો આપણે લખીએ ધ price of one long book is ₹65. એના પછી ત્રીજો સવાલ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો કે આદિત્ય બુક સ્ટોર. તો લખીએ ધ નેમ ઓફ ધ શોપ is આદિત્ય બુક સ્ટોર. એના પછી ચોથો સવાલ, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક ડીડ શ્રેયા બાય? શ્રેયાએ સિંગલ લાઇનની કેટલી નોટબુક ખરીદી? તો કે સિંગલ લાઇનની એણે 6 નોટબુક ખરીદી. તો આપણે લખીએ શ્રેયા. હવે પ્રશ્નમાં આપણને ડીડ છે, જવાબમાં આપણે ડીડ કાઢી નાખીએ તો બાયનું શું થઈ જશે? બોટ. શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક. અને છેલ્લો પાંચમો સવાલ, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલનું ટોટલ અમાઉન્ટ કેટલું છે? તો કે 460. તો આપણે લખીએ ધ ટોટલ amount of the bill is ₹460. આ હતા પ્રશ્ન 6ના 5 સવાલના જવાબ. ચાલો હવે આપણે યુનિટ 3 એ સ્વાધ્યાય પોથીમાં આજે પૂરું થઈ ગયું. એટલે આપણા સ્વાધ્યાય પોથીના કેટલા યુનિટ પત્યા? પહેલું, બીજું અને ત્રીજું. તો હવે દરેક સ્ટુડન્ટ્સે સ્વાધ્યાય પોથી મૂકી દેવાની છે અને હવે વિડીયો લેક્ચરની સાથે તમારે ચોપડી ખોલવાની છે. હવે આપણે શીખીશું યુનિટ 4. ચાલો આપણું યુનિટ નંબર 4 છે લોંગર, શાર્પર અને બિગર. લોંગર એટલે લાંબુ, શાર્પર એટલે તીક્ષ્ણ અને બિગર એટલે મોટું. આપણને ખબર છે લોંગ એટલે લાંબુ, બિગ એટલે મોટું, શાર્પ એટલે તીક્ષ્ણ. હવે અહીંયા તમે જોઈ શકો છો આ વિશેષણની પાછળ ER લાગેલું છે. તો આપણો ગ્રામરનો અહીંયા કયો ટોપિક આવે છે? ડિગ્રી. કઈ? કમ્પેરેટિવ ડિગ્રી. બધા બરાબર અધિકતા દર્શાવે છે લોંગર, શાર્પર અને બિગર. હવે યુનિટ 4ની અંદર પેજ નંબર ચોપડીમાં જો 35. એક્ટિવિટી 1 એ આપણે કરવાની નથી. એના પછી આપણને ચોપડીમાં પાછળ આપેલી છે એક્ટિવિટી 2. એમાં શું છે? તો કે ચિત્ર જોઈને 2 ચિત્રની સરખામણી કરવાની છે. એના પછી એક્ટિવિટી 3 એમાં સૂર્યમંડળના ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પણ એ એક પણ એક્ટિવિટી આપણે જોવાની નથી કેમ કે આપણો યુનિટ 4 એની મુખ્ય એક્ટિવિટી છે એક્ટિવિટી 4 એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. એટલે આપણી એક્ટિવિટી 4નું નામ છે પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ.
તો દરેક સ્ટુડન્ટ્સે અંગ્રેજીની નોટ પણ ખોલવાની છે. નોટની અંદર નવા પેજ પર હેડિંગ આપો યુનિટ 4 લોંગર, શાર્પર અને બિગર. એમાં નીચે લખો એક્ટિવિટી 4, એનું નામ છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. હવે આપણે જોવાનું છે કે પ્રિન્સ અને તેના મિત્રો, તો તેના કયા કયા મિત્રો છે. હવે આ સ્ટોરી, આ એક વાર્તા છે, આપણે એને યુનિટ 4ની અંદર જોવાનું છે. ચાલો તો દરેક સ્ટુડન્ટ્સ ચોપડીમાં ધ્યાન આપે. સોહનસેન વોઝ અ પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો, બરાબર. સોહનસેન વોઝ અ પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર. તો આપણે પહેલો સ્પેલિંગ લખીએ. પ્રિન્સ એટલે થશે રાજકુમાર. સોહનસેન એ એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેની પાસે 3 મિત્ર હતા. કયા કયા મિત્ર? લોંગર, લેગ્સ. લેગ્સ એટલે પગ, લાંબા પગો. શાર્પર આઈઝ. શાર્પર એટલે તીક્ષ્ણ અને આઈસ એટલે આંખ, તીક્ષ્ણ આંખો. એન્ડ બિગર બેલી. બેલી એટલે પેટ. તો આપણે સ્પેલિંગ લખીએ. બેલી એટલે પેટ, મોટું પેટ. તો સોહનસેન એ રાજકુમાર હતો, એની પાસે કેટલા મિત્ર હતા? 3. કયા કયા? તો કે લાંબા પગ, તીક્ષ્ણ આંખો અને મોટું પેટ. એનો મતલબ લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. ધે હેડ અ સ્પેશિયલ પાવર. સ્પેશિયલ એટલે વિશિષ્ટ. તેની પાસે એક વિશિષ્ટ પાવર એટલે શક્તિ, એક શક્તિ હતી. ઇન ધ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. ઇન ધ લેન્ડ, લેન્ડ એટલે પ્રદેશ અને લેન્ડ એટલે જમીન પણ થાય. બંને અર્થ થાય લેન્ડનો, પણ વાક્ય જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે એનો અર્થ લેવાનો. એટલે પ્રદેશ. એ પ્રદેશમાં એક રાજાને બ્યુટીફુલ પ્રિન્સેસ. હવે પ્રિન્સ એટલે રાજકુમાર, તો પ્રિન્સેસ એટલે રાજકુમારી. એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર. હોપ એટલે આશા રાખવી, મેરી એટલે લગ્નની. ઘણા બધા રાજકુમારોની આશા હતી તેની સાથે લગ્ન કરવાની. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. બટ ધ કિંગ એટલે પરંતુ રાજા, કે જે એ રાજકુમારીના પિતા હતા, તેની ઈચ્છા એ લગ્ન કરવાની હતી નહીં. એટલે કે એ કોઈ બી રાજકુમારો સાથે લગ્ન કરવા એવી રીતે માંગતા હતા નહીં. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા એ જાદુગર હતો. તો આપણે સ્પેલિંગ લખીએ. મેજિશિયન. મેજિશિયન એટલે જાદુગર. રાજા એ એક શું હતો? જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ટેસ્ટ એટલે કસોટી અને ડિફિકલ્ટ એટલે અઘરી. તો આપણે સ્પેલિંગ લખી નાખીએ. ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે અઘરી અથવા મુશ્કેલ, અને ટેસ્ટ એટલે શું થાય? કસોટી.
રાજા જાદુગર હતો, તેથી તેણે એક અલગ અલગ મુશ્કેલી કસોટીઓનું આયોજન કર્યું. Each day he would hide the princess and at a different palace. Palace એટલે જગ્યા, different એટલે અલગ, hide એટલે સંતાડવું, would each day એટલે અલગ, રોજના દિવસે. રોજ એ પોતાની રાજકુમારીને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતો. The prince had to find and bring her back to the palace. Prince એટલે રાજકુમાર, find એટલે શોધવું, bring એટલે લાવવું, hide એટલે સંતાડવું અને princess એટલે રાજકુમારી, palace એટલે એનો મહેલ. કે એ શું કરે કે પોતાની રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડી દે અને દરેક રાજકુમારોએ તેને શોધીને તેના મહેલમાં પાછી લાવવાની. Many princes tried but failed in the test. ઘણા બધા રાજકુમારોએ કોશિશ કરી, પરંતુ બધા રાજકુમારો તેની આ પરીક્ષામાં એટલે કે આ કસોટીમાં નિષ્ફળ ગયા. So the king turned them into donkey with his magic. Turn એટલે ફેરવવું. તેથી રાજા શું કરતો હતો? એ બધા રાજકુમારોને ગધેડામાં પોતાના જાદુથી ફેરવી દેતો હતો. ચાલો આપણે એટલું અહીંયા ફરીવાર જોઈ લઈએ. સોહનસેન એક રાજકુમાર હતો. તેની પાસે 3 મિત્ર હતા. કયા કયા? તો કે લાંબા પગો, તીક્ષ્ણ આંખો અને મોટું પેટ. એ પ્રદેશમાં એક રાજાને સુંદર રાજકુમારી હતી. ઘણા રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ તેના પિતા અને રાજા, એના પિતા એટલે કે એ રાજા એ રાજકુમારો સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા નહીં. તે એક જાદુગર હતા, તેથી તેણે અલગ અલગ મુશ્કેલ પરીક્ષાઓનું આયોજન કર્યું. દરરોજ તે પોતાની રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સંતાડી દે અને પછી જે રાજકુમારને તેની સાથે લગ્ન કરવા હોય, જે રાજકુમાર તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હોય, એણે શું કરવાનું? તો કે અલગ અલગ જગ્યાએ જ્યારે રાજા રાજકુમારીને સંતાડે ત્યારે એને શોધી લાવવાની અને પાછી એને મહેલમાં લઈ આવવાની. તો આ કામ કરવામાં ઘણા બધા રાજકુમારો નિષ્ફળ ગયા અને એ રાજકુમારોને રાજાએ પોતાના જાદુથી ગધેડામાં ફેરવી દીધા. સોહનસેન went to the king. went એટલે જવું, ગોનું ભૂતકાળનું રૂપ. સોહનસેન એ રાજા પાસે ગયો. The king said અને king said એટલે કે રાજાએ કહ્યું, I have hidden the princess somewhere. somewhere એટલે ક્યાંક. તો આપણે અહીંયા સ્પેલિંગ લખી દઈએ. રાજાએ શું કહ્યું કે મેં મારી રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. ફાઇન્ડ એટલે શોધવાની, બ્રિંગ એટલે લાવવાની, બિફોર સનસેટ, સનસેટ એટલે સૂર્યાસ્ત. તો આપણે સ્પેલિંગ લખીએ. સનસેટ એટલે સૂર્યાસ્ત. એણે શું કીધું કે મેં મારી રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે, તારે એને સૂર્યાસ્ત પહેલાં શોધીને મહેલમાં પાછી લઈ આવવાની છે. આવું કોણ કહે છે? રાજા. કોને કહે છે? સોહનસેનને. The sharper eyes looked all around and said. all around એટલે બધી જ જગ્યાએ. તેની તીક્ષ્ણ આંખોએ બધી જગ્યાએ જોયું. The princess is on the top of a mountain 100 miles away. away એટલે દૂર, માઉન્ટેન એટલે પર્વત અને ટોપ એટલે ઉપર. તો એ રાજાએ 100 માઇલ દૂર એક પર્વતની ટોચ ઉપર રાજકુમારીને સંતાડી હતી. ફરીવાર જોઈએ એટલું. સોહનસેન રાજા પાસે ગયો.
રાજાએ કહ્યું, મેં મારી રાજકુમારીને ક્યાંક સંતાડી છે. તારે એને સૂર્યાસ્ત પહેલાં શોધીને પાછી મહેલમાં લાવવાની છે. એટલે હવે એની જે સોહનસેનના 3 મિત્રો હતા એમાંથી એનો પહેલો મિત્ર કોણ? તો કે તીક્ષ્ણ આંખો. એ તીક્ષ્ણ આંખોએ બધી જ બાજુ જોયું અને કીધું કે અને એને ખબર પડી કે રાજકુમારી એ 100 માઇલ દૂર આવેલા પર્વતની ટોચ ઉપર છે. આવું કોણ શોધી કાઢે છે? તો કે સોહનસેનનો પહેલો મિત્ર જે છે તીક્ષ્ણ આંખો એ. ચાલો હવે આપણે આજની આ સ્ટોરીને અહીંયા અટકાવીએ છીએ. આના પછીનો આપણો આ યુનિટ 4 એટલે કે આવડી આ સ્ટોરીને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.